ભાઈ કુડાડ્યું આકાશમાં કેવલ ભાઈ એમને કહી દીધું કંઈક આવું. તમે તમારું કરો. જ્યારથી આપણે દુબઈ અને થાઈલેન્ડ ફરીને છે ત્યારથી ઘરે મજા નહીં આવતી. હવે લાવન કોઈ ગેરેજનો વ્લોગ ચાલુ કરી નાખ્યું. તો સવારમાં પહોંચી ગઈ આપણે હનુમાન દાદાના મંદિરે કરી નાખી દીવા બત્તી. અને મેં કરી લીધા હનુમાન દાદાના દર્શન. તમે પણ કરી લો હનુમાન દાદાના દર્શન. ના દેરી અમારા ગેરેજ આગળ આવેલી છે ભાઈ. 180 ની સ્પીડમાં ખોલી નાખ્યું ગેરેજ. મગર ક્યું અને ગેરેજની સાફ સફાઈ કરીને હનુમાન ચાલીસા કરી નાખી ચાલુ. અને ત્યાં તો આવી ગયું એક બાઇક ને આ બાઇક અમે ધોઈને એક છોકરો રોવા માંડ્યો. આવી મસ્તી કરવાની. અને પછી પાકે ગયા અમે અમારા ગામની રેલીમાં. અમારા ગામના ફૌજી સાહેબ 17 વર્ષ પૂરા થઈને દેશની રક્ષા કરીને ઘર તરફ પાછા ફર્યા હતા. અને સલામ છે આવા વીર જવાનોની જે આપણી રક્ષા કરી છે. અને એક ભાઈએ તો ધાબા ઉપરથી ફૂલ નાખીને ફૌજી સાહેબનું સ્વાગત કર્યું. बुरा लागे तो तीर बाकी जयराम पीर. અને એક બાજુ આ કે મને પણ બ્લોગમાં લીધી. અને પછી એ રીલે જોઈને પોકી ગયા અમે ગેરેજ. અને ગેરેજ આજે કરવું પડ્યું બહાર કામ ચાલુ. અને પછી કરી થોડીક બાકાચીકી ચાલુ. આન ધીંગાણું જામ્યું ભાઈ. ભડંગ કે ભાટી કે બોલે જડંગ કે જાટી કે બોલે. હવે એક બાજુ અમારું ધીંગાણું પત્યું ને આ બાજુ ધીંગાણું ચાલુ થઈ ગયું. અને પછી છેલ્લે જોવા માંડ્યો ગાંડીગીનો સીન. અરે પાડા તારી જિંદગીમાં તું. બસ હવે આજના બ્લોગમાં આટલું જ. જો મારો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો અને ફોલોનું બટન દબાવતા જજો. અને વાત રેગ્યુલર બ્લોગ બનાવવાનું ચાલુ.